નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવલી। ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર રાજ્યભરમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યું છે। હવે છે તમને જણાવી દઈએ કે લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે માણસાના ઇટાદરા ગામમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। ઇટાદરા ગામમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા। આ અંગે ગામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે સતત 2 દિવસથી વરસાદના કારણે અમે જમ્યા પણ નથી અને સાથે જ એક વ્યક્તિ જેમને લાઇટ અને ડેકોરેશનનો વ્યવસાય છે, સ્થાનિક લોકોની હું વાત કરી રહી છું, પરંતુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા 100 જેટલા પંખા બળી જવાના કારણે ભારે નુકસાન થયું છે। આ અંગે ગામના પંચાયત સરપંચને રજૂઆત કરવામાં આવી। તે દરમિયાન સરપંચે ઉડાડું જવાબ આપી દીધું। તેમણે કહ્યું કે આમાં હું શું કરી શકું। ત્યારે ગામનો પ્રથમ વ્યક્તિ એટલે કે સરપંચ, અને જે સરપંચ જ આવો જવાબ આપતો હોય તો ગ્રામજનોએ પછી કોણે જઈને રજૂઆત કરવાની, તે એક મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે। હવે ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી। તંત્રના પાપે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદી માહોલ રાજ્યભરમાં જામ્યો છે। વરસાદી પાણી ભરાશે, બધાને જ ખબર છે। એવા સમયમાં જો કામગીરીનો અભાવ જોવા મળે તો પછી ક્યારે કામગીરી કરશો। વરસાદી માહોલ જામ્યો છે, ખરેખર વરસાદ પડે એટલે પાણી ભરાશે। નીચાણવાળા વિસ્તારોમાં પહેલા પાણી ભરાય છે તો નીચાણવાળા વિસ્તારોમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ ન જોવી મળી। અને બીજી બાજુ જ્યારે લોકોને નુકસાન થાય છે, સરપંચને રજૂઆત કરે છે અને સરપંચ ઉડાડું જવાબ આપે છે। હવે સરપંચ જ ઉડાડું જવાબ આપશે તો પછી રજૂઆત કોને કરવાની, એ મોટો પ્રશ્ન ઊભો થાય છે। અહીંયા ગામડાઓમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, ઘર વખરી પલળી ગઈ છે, લોકોને ખાવાના ઠેકાણા નથી હોવા, કારણ કે જે રીતે વરસાદી પાણી ભરાયું છે લોકોના ઘર વખરીનો સામાન પણ પલળી ગયું છે। આવા સમયમાં માણસાના ઇટાદરા ગામના ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। એક તો કામગીરીનો અભાવ, બીજી તરફ ઉડાડું જવાબ આપે છે। ઇટાદરા ગામમાં ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા। હવે આ અંગે ગામના એક સ્થાનિકે જણાવ્યું છે કે સતત 2 દિવસથી વરસાદના કારણે તેઓ જમ્યા પણ નથી। તેમને લાઇટ ડેકોરેશનનો વ્યવસાય છે, પરંતુ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા તેમના 100 જેટલા પંખા બળી જવાના કારણે ભારે નુકસાન થયું। હવે આ અંગે તેમને ગામના સરપંચને રજૂઆત કરી, પરંતુ સરપંચે ઉડાડું જવાબ આપતા એવું કહ્યું કે આમાં હું શું કરી શકું। તો સૌ પહેલા આવો સાંભળી લઈએ કે સ્થાનિકની શું વેદના છે, પછી આગળ વાત કરશું। दिखायो खरा दिखायो ये थोड़ा गोय दिखायो दिखाया भी हो कौन बोला बियो बोला ना हां नमस्कार नमस्कार घરમાં એવા કોની અંદર નુકસાન થયો મારા આવાની ગેસનો ફોન કર્યો એ તું બાળા બાળા નમસ્કાર કે અમારા ઇટાદરા ગામમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। કોઈ કામગીરી પંચાયત દ્વારા કોઈ કશું કરવામાં આવ્યું નથી કે કોઈ માણસ મળી જાય કે જાનહાનિ થાય। અમારા ઘરમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। કોઈ કામગીરી પંચાયત દ્વારા કોઈ કશું કરવામાં આવ્યું નથી કે કોઈ માણસ મળી જાય કે જાનહાનિ થાય। અમારા ઘરમાં ઇટાદરા ગામમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। કોઈ કામગીરી પંચાયત દ્વારા કોઈ કશું
કરવામાં આવી નથી કે કોઈ માણસ મળી જાય કે જાનહાનિ થાય. અમારા ઘરમાં 3 તો જે રીતે આ સ્થાનિકની વેદના હતી, સતત 2 દિવસથી વરસાદી પાણી જામ્યો છે, તેમના ઘરમાં ઘૂસી ગયો છે અને પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી. ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક લોકો. રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો નિરાકરણ નથી આવતો. ઢીચણ સમા સુધી પાણી એટલે પરિસ્થિતિ કઈ રીતની હશે આપ વિચારી શકો છો. એક તરફ વરસાદી પાણી ભરાયું છે, બીજી તરફ રોગચાળો ફાટે તો પછી તેના માટે જિમ્મેદાર કોણ? તો આ જ મુદ્દે આપણી સાથે સ્થાનિક કલ્પેશભાઈ પટેલ જોડાયા છે. સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. ઓકે. કલ્પેશભાઈ, જે રીતે આપે વેદના ઠાલવી છે, કયા પ્રકારની પહેલા ત્યાં પરિસ્થિતિ છે અને આપે કોને રજૂઆત કરી? પરિસ્થિતિમાં મેડમ 50% ગામ દુઃખમાં છે. સ્થાનિક લેવલે પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, કલેક્ટરશ્રી છે, જી, ધારાસભ્યશ્રી છે, દરેક જગ્યાએ રજૂઆત કરેલ છે. કોઈ પણ પ્રકારનું નિરાકરણ મળ્યો કે કેમ? નિરાકરણ હજુ સુધી તો કોઈ મળ્યું નથી. જે રીતે આપે ઉલ્લેખ કર્યો કે સરપંચને રજૂઆત કરવામાં આવી પરંતુ ઉડાડું જવાબ મળ્યું છે, શું કહ્યું સરપંચે? સરપંચ શ્રી તલાટી સાહેબને કહે છે, તલાટી સાહેબ સરપંચ શ્રી કહે છે, એવું કહે છે. તો પછી હવે આપ આગળ શું કહેવા માંગો છો? આગળ તો મારે મેડમ અમારું પાણીની સમસ્યા હલ થાય એવું અમે વિચારી રહ્યા છીએ. બિલકુલ. જે રીતે આપે વાત કરી તે મુજબ ઘરમાં ઘરવખરી પલળી છે, નુકસાન થયું છે. આશરે કેટલું નુકસાન થયું હોવાની વાત સામે આવી? ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલમાં ખાવાની સગવડ છે નહીં કોઈના જોડે. જી, તો આપે આ બાબતે સરપંચને ધ્યાન દોર્યું કે અમારા ઘરમાં ખાણીપીણીની વ્યવસ્થાનો અભાવ છે, બીજી તરફ વરસાદી પાણી ભરાયું છે, નુકસાન થઈ રહ્યું છે? દરેક જગ્યાએ રજૂઆત કરી. સરપંચ છે, તલાટી છે, તાલુકા પંચાયત છે, મામલતદાર સાહેબ છે. જી, એટલે ઉપર સુધીના અધિકારીઓ કોઈ પણ જવાબ આપ્યો કે કેમ? જવાબ સોલ્યુશન થઈ જશે એમ કે છે, પણ હજુ સુધી સોલ્યુશન થયું નથી. 4 દિવસથી ગામ પાણીમાં છે. અને કોઈ જોવા માટે આવ્યું ત્યાં? જોવા માટે મામલતદાર સાહેબ આવ્યા, કલેક્ટર, નાયબ કલેક્ટર સાહેબ આવી ગયા. અને એ આવીને ગયા છે એને કેટલો સમય થઈ ગયો? સમય 2 કલાક થી આવી ગયા. અને હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના આવ્યું? ના, નિરાકરણ કોઈ નથી હાલમાં હજુ. જી, તો હવે આ ભારત ટાઈમ્સ ન્યૂઝ ગુજરાતી તરફથી શું માંગણી કરી રહ્યા છો આપના તરફથી, જે પણ આપને નુકસાન થયું છે ખાણીપીણીને લઈને, સમગ્ર ઘર વખરીને? અમારા સરકારશ્રીમાં એટલી રજૂઆત છે કે અમારા નુકસાનની ભરપાઈ સરકાર કરે. જી, અને અમારી આ જે સમસ્યા પાણીની છે એ હલ થાય તત્કાલ ધોરણે. જી બિલકુલ. જી બિલકુલ કલ્પેશજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમે ત્યાંના સ્થાનિક સાથે વાત કરી, કલ્પેશભાઈ પટેલે વાત કરી અને તેમણે એ પણ જણાવ્યું છે કે તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે, મામલતદાર સહિત અને સરપંચને પણ રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ પણ પ્રકારનો હજુ નિરાકરણ સામે નથી આવ્યો. વરસાદી પાણી જેમ છે ને તેમ જોવા મળી રહ્યું છે, તો સાથે જ ઘરમાં ઘરવખરી, ખાણીપીણીની વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હજુ સુધી તે લોકોને નથી મળી. તો આ વચ્ચે હવે જે રીતે કલ્પેશભાઈએ રજૂઆત કરી હતી તેના જ આધીન અમે સરપંચનો જે રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. ભારત ટાઈમ્સ ન્યૂઝ ગુજરાતીએ સરપંચને ફોન કર્યો, પરંતુ ત્યાંના સરપંચે ફોન નથી ઉપાડ્યું. કારણ કે જે રીતે કલ્પેશભાઈએ પણ જણાવ્યું કે ત્યાં આવીને મુલાકાત લઈને મામલતદારશ્રી પણ ગયા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો હજુ સુધી નિરાકરણ નથી આવ્યો. અને ભારત ટાઈમ્સ ન્યૂઝે પણ સરપંચનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોન ઉપાડવામાં નથી આવ્યો. અને 2 દિવસથી વરસાદી માહોલ, ત્યાં અનરાધાર વરસાદ વરસી રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી જોવામાં મળી. લોકો હેરાન પરેશાન થયા છે. પાણી ભરાઈ જવાના કારણે રોગચાળો ફાટે તો તેની જિમ્મેદારી કોણ? એવા સમયમાં ગ્રામ પંચાયતમાં મેન સદસ્ય જ સરપંચ હોય છે, અને જો સરપંચ જ જવાબદારીથી ભાગે તો પછી જવાબદારી કોણ લેશે તે પણ મહત્વનો પ્રશ્ન છે. ગામના લોકો એ સરપંચના સહારે છે. એવા સમયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો ગ્રામના સરપંચનો પહેલો જ હક બને છે, જવાબદારી પણ બને છે કે ત્યાં જઈને મુલાકાત લે અને જે તે વ્યક્તિને સમસ્યા છે તેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવે તેવી માંગ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા લોકો માંગ કરીને થાક્યા છે, હજુ સુધી કોઈએ પણ જવાબ નથી આપ્યો.